આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના નેતા ભોળા ગોહિલ પક્ષથી નારાજ હતા તેવો દાવો કરવામાં આવ્યો, પરંતુ હવે તેમના તરફથી સ્પષ્ટીકરણ આવ્યું છે કે તેઓ નારાજ નથી। આપને જણાવી દઈએ કે જે દાવો કરવામાં આવ્યો હતો કે ભોળા ગોહિલ નારાજ છે, પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુ વાઘાણીએ આ દાવો કર્યો હતો કે ભોળા ગોહિલ ને કોંગ્રેસ તરફથી જસદણ માટે ઉમેદવારી નથી આપવામાં આવી, જેને લઈને તેઓ નારાજ છે, પરંતુ તેનું ખંડન કરતા ભોળા ગોહિલે કહ્યું છે કે તેઓ નારાજ નથી। तो आज मुद्दे વધુ जानकारी મેળવીશું ટીવી 9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, એક તરફ જીતુ વાઘાણીનું કહેવું કે ભોળા ગોહિલ નારાજ છે, પરંતુ આ સમગ્ર નિવેદન સામે આવ્યા બાદ હવે ભોળા ગોહિલ તરફથી સ્પષ્ટીકરણ કરવામાં આવી રહ્યું છે। આ નિવેદનોની વચ્ચે બિટવીન ધ લાઇન્સ શું કહેવાય? ચિત્ર આપણી સાથે ભોળાભાઈ ગોહિલ છે, આપણે તેમને સીધું જ પૂછીશું કે તેઓ શું કહેવા માંગે છે। ભોળાભાઈ, ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે આપ કોંગ્રેસથી નારાજ છો, શું આપની પ્રતિક્રિયા? હું કોંગ્રેસથી સહી નારાજ જરા પણ સહી નથી। અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી અવસરભાઈ નાકિયા જ્યારથી ચૂંટણી લડે છે ત્યારથી હું એમની સાથે દરેક ગામની અંદર સહી પ્રવાસમાં છું, અત્યારે પણ એમની સહી સાથે છું। હું કોંગ્રેસમાં જ છું અને જરા પણ સહી અસંતોષ નથી અને કોંગ્રેસમાં જ રહેવાનો છું। નહીં ભોળાભાઈ, પણ ભાજપના એક નેતા નહીં પણ બધા જ નેતાઓ એવું કહી રહ્યા છે કે તમે કોંગ્રેસથી નારાજ છો। વારંવાર અનેકવાર તમે સ્પષ્ટીકરણ કર્યું, તેમ છતાં વારંવાર આ જ વાત આવી રહી છે, એનું કારણ શું? એ માત્ર ને માત્ર ભારતીય જનતા પક્ષના આગેવાનો મને બદનામ કરવા માટે થઈને છે આ બધી પ્રવૃત્તિ કરતા હોય એવું છે લાગે છે કે ભોળાભાઈનું રાજકારણ છે એ ખતમ છે એ થઈ જાય। હું ભારતીય જનતા પક્ષમાં છે જોડાવાનો નથી, કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તરીકે અને આ ચૂંટણી દરમિયાન છે ભાઈ શ્રી અવસરભાઈના સમર્થનમાં રહીને એને છે પૂરેપૂરી છે તાકાતથી છે મદદ કરવાનો છું। ભોળાભાઈ, એક એવી પણ ચર્ચા છે કે આપના દ્વારા કેટલીક ડિમાન્ડો મૂકવામાં આવી હોવાની પણ એક ચર્ચા થઈ રહી છે કે ભાઈ બોર્ડ નિગમની વાત હોય કે પછી અન્ય કોઈ વાત હોય, એને કઈ રીતે જુઓ છો? હું મારી કોઈ પણ છે અપેક્ષા નથી, હું કોઈ પણ છે વાતમાં છે નથી, મારી કોઈ પણ જાતની છે ડિમાન્ડ નથી। હું તો એ કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર તરીકે કોંગ્રેસનું જ છે કામ કરવાનો છું। શું કહેશો, જે ખરાખરીનો જંગ છે ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠા છે અને આપ પણ આ બેઠક ઉપર લડી ચૂક્યા છો, કેવી કસોકસી રહેશે? કારણ કે કુંવરજીભાઈ બાવળિયા એ સિનિયર નેતા પણ છે। ભાઈ શ્રી અવસરભાઈ એ પાયાનો કાર્યકર છે અને વર્ષોથી કોંગ્રેસમાં છે એ કામ કરે છે। જસદણ વિસ્તાર હર હંમેશને માટે કોંગ્રેસ પક્ષની સાથે છે એ રહેલો છે અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષની સાથે રહીને મતદાન કરવાના છે, એટલે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે એ 100% જીતશે। બરાબર, એવું કહેવાય કે જો ધુવાણો ઉઠતો હોય તો ક્યાંક આગ લાગી હોઈ શકે છે। પ્રદેશ અધ્યક્ષ કક્ષાએથી આપનું નામ સીધું જ જાહેર કરવામાં આવે કે તેઓ અમારા સંપર્કમાં છે અને અમારી સાથે છે, બીજું કુંવરજી બાવળિયા દ્વારા એવું કહેવામાં આવે કે તેઓ અમારા સંપર્કમાં છે, જસદણમાં એવી વાત ઉઠે કે તમે કોઈ રાજકીય લાભની માંગણી કરી છે અને આ માંગણી પૂર્ણ નથી થતું એટલા માટે આ કરવામાં આવ્યું છે, આવું શા માટે થઈ રહ્યું છે? મારી કોઈ છે અપેક્ષા નથી, હું કોઈના છે કોન્ટેક્ટમાં કે લાઈનમાં છે નથી। હું તો જ્યારથી અવસરભાઈ નાખ્યા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જ્યારથી એનું ફોર્મ ભરાણું ત્યારથી અવસરભાઈની સાથે જ છું। 105 ગામની અંદર છે સતત એમની સાથે ખુલ્લેઆમ છે પ્રવાસમાં છે એની હારે જોડાયેલો છું અને આજની તારીખે પણ ભાઈ શ્રી અવસરભાઈ નાખ્યા સાથે જ છે હું છું। શું માનો છો, આ બેઠકનું પરિણામ શું આવશે? આ બેઠકનું પરિણામ વર્ષોથી છે અહીંના મતદારો, તમામ સમાજના આગેવાનો, મતદારો ભાઈઓ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે છે જોડાયેલા છે અને આ ભારતીય જનતા પક્ષની નીતિ રીતિ અને ખેડૂત વિરોધી જે પ્રવૃત્તિ જે કરી રહ્યા છે, કોઈ લાભ નથી આપતા, એનું પરિણામ આ વખતે છે એ કોંગ્રેસમાં 100% મળવાનું છે। ચોક્કસથી ચિત્રા, જે રીતે ભોળાભાઈ ગોહિલ છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે તે કોંગ્રેસથી નારાજ નથી, પરંતુ ભાજપ દ્વારા તેમનું રાજકારણને અસર થાય, તેમને નુકસાન થાય તે માટે આ પ્રકારની વાત ચલાવવામાં આવતી હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। હાલમાં ટીવી 9 સાથેની વાતચીતમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસની સાથે જ રહેવાના છે અને આ જે બેઠક છે તેમાં કોંગ્રેસનો વિજય થવાનો છે। જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં ભોળાભાઈ ગોહિલે ટીવી 9 સાથે ખાસ વાતચીત કરી અને જેઓએ અહીં કહ્યું છે કે તેઓ નારાજ નથી, પક્ષથી કોઈ પણ પ્રકારની તેઓ માંગ નથી કરી રહ્યા। અવસરભાઈ નાકિયાને જે રીતે કોંગ્રેસના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે, પક્ષ તેમની સાથે છે અને આ જસદણ બેઠક ઉપરથી કોંગ્રેસ જે પરંપરાગત સીટ છે તેના ઉપર જીત ચોક્કસથી મેળવશે।